नमस्कार मित्रों, मारी चेनल में तमारुं स्वागत है। अमदावाद शहरना सरखेज में आवेला सकरी तळाव में 3 युवको डूब्या हता, जेमां 3 युवानोना मौत थया हता। आ घटनानो त्यारे तळाव किनारे उभे रहेला कोई व्यक्तिए विडियो उतार्यो ते सामे आव्यो छे। विडियो में जोई शकाय छे के बोट में 4 लोको सवार छे, साथे तेमनो एक युवक बोट ने लाकड़ा वडे चलावी रह्यो छे। आमां 4 युवकोमांथी एक युवक बोट में त्यारे मस्ती करी रह्यो छे। मळती विगतो वात करवामां आवे तो त्यारे मित्रों तेमनो त्यारे बोट ने त्यारे तेम हलावी रह्यो हतो अने अचानक बोट आडी थई जाय छे। पोलीसे सकरी तळावमां डूबता पहेलानो त्यारे विडियो सामे आवता तेना आधारे तपास शरू करी छे। पोलीस द्वारा लोकोनी पूछपरछ करी आगळनी कार्यवाही हाथ धरवामां आवशे। अमदावादमां 2 सप्टेम्बर सकरी तळावमां कोर्पोरेशननी बोट लईने 4 युવાનો तळावमां गया हता। વધુ વાત કરીએ તો જેમાં ચોથો ત્યારે યુવક થોડીકવારમાં બોટમાંથી ઉતરી જાય છે, જ્યારે બોટ પલટી મારી જતા પપ્પુ ચાવડા ત્યારે મનોહર ચાવડા અને રાધે નામના યુવકના મોત થાય છે। सकरी તળાવ પાસે કોઈ સિક્યુરિટી ગાર્ડ ન હોવાથી પણ વાત જાણવા મળી છે। આ ઘટનાની જાણ થતાં ફાયર વિભાગ અને રેસ્ક્યુ ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી છે। ત્યારે વધુ વાત કરીએ તો આ ઘટના સ્થળે લોકો એકઠા થઈ ગયા હતા। યુવાનના મૃતદેહને બહાર કાઢવામાં 2 કલાક જેટલો સમય લાગ્યો હતો। જો કે ફાયર વિભાગના ત્યારે વિભાગને અંધારું થતાં મુશ્કેલી પડી જતા તેથી લાઇટો ચાલુ કરાઈ અને એક યુવાનનો મૃતદેહ શોધ્યો હતો। જો કે આ ઘટના બાદ પરિવારમાં ભારે આક્રોશ જોવા મળ્યો છે, જ્યારે સમગ્ર વિસ્તારમાં શોકનો માહોલ છવાયો છે। ત્યારે મિત્રો આજના માટે બસ આટલું જ। અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો। ધન્યવાદ।